છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઓરસંગ બ્રિજ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। મકાઈ ભરેલા ટ્રેક્ટરને પાછળથી બેફામ ઝડપે આવી રહેલા હાઈવા ટ્રકે જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર પુલ પર જ અટકી ગયું હતું। ટ્રેક્ટરમાં સવાર 7 લોકોનો સદનસીબે આબાદ બચાવ થયો છે, જ્યારે મોટી દુર્ઘટના ટળી ગઈ છે। હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આ લોકો અમારા ગામના છે લુણાદરાથી દેવળિયા લાવવાનો હતો આ ઘાસચારો, તો આ ઓરસંગ બ્રિજ પર હાઈવે આવીને અચાનક ટકરાઈ દીધો અને આ બાજુ રેતી બી છે, રેતીના ટ્રકો, અને આ બ્રિજ પર એલાઉડ નહીં કે હેવી વાહનો, તો એ સત્તા આંકવાના મિલીભગતથી ચાલે છે, ખબર નહીં પડતી। આ બ્રિજ પર તો ભારે વાહનો બંધ જ છે છેલ્લા 2-3 વર્ષથી, પણ તોય સત્તા હજુ ચાલુ છે, ખબર નહીં કયો કોણ છે જવાબદાર, કોઈ